નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા નગર તેમજ તાલુકાના ગામડાઓમાં ચોર આવતા હોવાની અફવાને પગલે વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજાની જાહેર જનતાને અપીલ। વાઘોડિયા નગર તેમજ તાલુકાના અનેક ગામોમાં ચોર આવતા હોવાની અફવાને જોર પકડ્યું છે, જેને લઈ સ્થાનિકો લોકટોળા ધારિયા લાકડી ભાલા જેવા નાના મોટા હથિયારો લઈને રાત્રિ જાગરણ કરવા મજબૂર બન્યા હતા। ત્યારે આ મામલે વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજાએ ખોટી અફવા ન ફેલાવવા જાહેર જનતાને અપીલ કરી હતી। સાથે જ ગ્રામજનોએ અફવા પર ધ્યાન ના આપવા જણાવ્યું હતું। પોલીસ વડા રોહન આનંદ સાહેબ તેમજ ડભોઈ ડિવિઝન ડીવાયએસપી આકાશ પટેલ નાઓની માર્ગદર્શન હેઠળ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજા મુજબ વાઘોડિયા પોલીસ સ્ટેશન સમગ્ર વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ કરી રહી છે, તેમજ વાહન પણ ચેકિંગ કરી રહી છે અને તેમને સ્થાનિક ગ્રામજનોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે। એવું કોઈ શંકાસ્પદ જાણવા મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે। હાલમાં વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ અન્ય ઘણી બધી જગ્યાઓએ સોશિયલ મીડિયામાં તેમજ પબ્લિક દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે કે ચોર આવે છે। હકીકતે આવા કોઈ બનાવો ધ્યાને આવેલ નથી। કોઈ ચોરી થયેલાનો બનાવ પણ નજીકના ભૂતકાળમાં ધ્યાને આવેલ નથી। એટલે જાહેર જનતાને વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મારી એટલી વિનંતી છે અને હું એ સંદેશ આપવા માગું છું કે આવી કોઈ અફવાઓમાં ખોટી રીતે ભરમાવું નહીં અને ગેરમાર્ગે દોરાઈ અને કાયદો હાથમાં લેવો નહીં। જે પણ ખોટી અફવાઓમાં આવી સામાન્ય જનતાને કે પસાર થતા મુસાફરોને હેરાન કરશે તેઓ વિરુદ્ધ સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ રાખવામાં આવે છે, પોલીસ હોમગાર્ડ અને જીઆરડીના પોઈન્ટો પણ રાખવામાં આવે છે, ગામડાઓની વિઝિટ કરવામાં આવેલ છે અને ગામના સરપંચો અને અન્ય આગેવાનો સાથે મુલાકાતો કરી તેમને પણ સામાન્ય જનતા સુધી આ અફવાઓમાં ન દોરાવા અંગેના મેસેજો પહોંચાડવામાં આવેલ છે। એ સિવાય આ હાલમાં તાજેતરમાં એક આંકડિયાપુરા ગામ ખાતે બનાવ બનેલ, જેમાં એક વિદ્યાર્થીને મારવામાં આવેલ ચોર સમજી, તેઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેમને વિરુદ્ધ સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે।